પોતપોતાની અહીંયા જ જગ્યા લઈને અહીંયા જ આપણે રાત્રિ રોકાણ કરવાનું છે। કોઈએ ડરવાની, કોઈએ ભાગવાની કે અહીંયા અફરાતફરી કરવાની કોઈ જરૂર નથી। ખ્યાલ આવે છે તમને? સમજણ પડે છે બધાને? તો આ રીતનું જ આપણે કરીશું। 10:30 વાગ્યા છે। જો કંપની ઓથોરિટી એનું મેનેજમેન્ટ 12 વાગે આવીને બી કહેશે, પોલીસ અધિકારીઓ એમના જે પણ અધિકારીઓ વહીવટી પ્રશાસન 12 વાગે પણ આવીને કહેશે કે તમારી માંગો અમે પૂરી કરી તો 12 વાગે પણ આપણે અહીંથી રજા લઈ લઈશું। ખ્યાલ આવે છે ને? એ લોકો 4 વાગે કહેશે તો 4 વાગે પણ આપણો ન્યાય આપણે મેળવીને જઈશું। કેમ કે 2011 થી કામ કરનારા કર્મચારીની આજે પગાર સ્લીપ નથી બની, અત્યાર સુધી એને પીએફ નથી મળ્યું, મેડિકલ ક્લેમ નથી મળ્યા, એનો પગાર વધારો નથી મળ્યો। આજે પણ 12 વર્ષથી કામ કરનારા લોકોનો પગાર 12,000 રૂપિયા છે। આખી મશીનરી એ લોકો ચલાવે છે। 100 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું, એને આ તમે જ કર્મચારીઓ 1200 મેટ્રિક ટન પહોંચાડ્યું છે। એટલે કંપનીનો વકરો ખૂબ થયો, ખૂબ ફાયદો થયો। એટલે એ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને પૈસા પણ આપશે, મોટા નેતાઓને પણ પૈસા આપશે, કહેશે કે આ હટાવો। પણ આ સત્યની લડાઈ ચાલવાની છે, કોઈએ ડરવાની જરૂર નથી। તો શાંતિથી પોતપોતાની જગ્યા પર પાણી બોટલ આ તે વ્યવસ્થા કરી, કોઈએ પણ આજુબાજુ ગાડીઓમાં જવાનું નથી, કોઈએ પણ ફરવા કે ચાલવા જવાનું નથી। આ જ આપણું સ્થાન છે, આ જગ્યાએ જ બેસી રહેવાનું છે। 5 જણ આમ જાય, 5 જણ આમ જાય, 5 જણ એમ જાય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, એવું કોઈએ કરવાનું નથી। અહીંયા લાઇટ છે, સીસીટીવી કેમેરા છે, બધું જ છે અહીંયા ને આપણા પાસે મોબાઈલો છે, બધા ચાર્જ કરી લેજો। કોઈ સાથે પણ કોઈ પણ પોલીસ અધિકારી ખોટી કોઈ તમારી સાથે ઘર્ષણ પેદા કરે એનો વિડીયો બનાવીને તમારા મોબાઈલમાં સ્ટોરેજ રાખજો, બરાબર છે? કોઈએ ગભરાવાનું નથી। તમે અહીંયા જ બેસો, કોઈએ આડાવડા જવાનું નથી। આજની નાઇટ આપણે બધા સાથે વાર્તાલાપ કરીને આજની રાત આપણે કાઢીશું। કાલે ફરી આ જ ગેટ પાસે 9 વાગે એમની ઓથોરિટી આવશે, મેનેજમેન્ટ આવશે, તો 9 વાગે ફરી આ વાત મૂકીશું। એને ન્યાય આપવાનું થશે, 12 વાગે આપશે તો 12 વાગે જતા રહીશું। આપણી માંગો 4 વાગે સ્વીકારે તો 4 વાગે, નહીં તો સવારે પણ એમની સાથે વાટાઘાટો કરીશું। કોઈએ ચિંતા કરવાની નથી, અહીંયા જ બેસો। જે પણ લોકો આ આંદોલનના સમર્થનમાં આવે એવા છે એમને તમે હમણાં જ કલાક બધાને સંપર્ક કરો। રાતે આવે એવાને રાતે બોલાવો, કાલે સવારે આવે એમને સવારે બોલાવો, અને આપણું આંદોલન આપણે શાંતિપ્રિય આગળ વધારવાનું છે। ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર। જોહાર, જય આદિવાસી। બધા બેસી જાઓ, ગાદલા ને પેલું મંડળ બરાબર ને? હા બરાબર। આપણે સમજીએ ને લોકોને, શું કરવા આપણે જીવા જોડી